અમદાવાદમાં પોક્સોના આરોપીએ ધમકી આપ્યાનો આરોપ। શાહીબાગ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે બે લોકો પહોંચ્યા। પોક્સોનો આરોપી સમાધાન કરવા માટે દબાણ કરતો હોવાનો આરોપ। આરોપીઓના સગાએ બીજી દીકરી સાથે દુષ્કર્મ ગુજારવાની ધમકી આપ્યાનો આરોપ લાગ્યો। हमारा जो रिक्शा वाले टायरों ले जाए बराबर लोगों ने भवन नौकरी जवाना पेट्रोल काढ़ी जाए तो ये लोग बोली नहीं सकता बेचारे व्यक्तिगत कोई नहीं बोली सकતું। જેટલા વખત પોલીસ પર ફરિયાદ લખાઈ જાય લોકો કોઈ પોલીસ તપાસ કરવા આવતી નહીં। 1.5 મહિનાથી જોગણી માતાની અમારી પેટી ચોરી છે, કોઈ પોલીસ તપાસ કરવાની જાય હું એફઆઈઆર ફરાઈ જાય બરાબર તમે ફરાઈ છે હા તમે જે એફઆઈઆર ફરાઈ છે એ એફઆઈઆર કોપી લઈને આવજો કાલે હું તમને હવે 1.5 મહિને સાહેબ કોપી લઈને આવી અમે હવે હું રહી હું જડ હવે જો 4 દાડ 8 દાડમાં આવે તો તમને ખબર પડે કે ભાઈ એના વિકલ્પ કંઈ પકડાય હું પકડાય। ત્યારે એમની જવાન દીકરી જે અત્યારે 18 વર્ષની છે એને અહીં ગાડી માહિતી લેવા માટે મોકલી છે કે અહીંયા આવીને અમારા બધાના વિડીયો બનાવીને લઈને ગઈ છે અને અહીંયા માહિતી લઈને ગઈ છે કે મીડિયામાં કોણ બોલે છે કોણ જવાબ આપે છે પણ આ બધા નહીં આપે। પણ હું જવાબ આપું છું કે હું કહું છું કે તમારા ઘરના દીકરાએ આ કાર્ય કર્યું છે